ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ચાલુ થયું છે। આ હેઠળ સાયબર ક્રાઇમે કાર્યવાહી શરૂ કરી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી। ગઈકાલ રાત સુધીમાં કુલ 92 ફરિયાદ દાખલ થઈ હતી। 182 આરોપીની અટકાયત પણ થઈ। 670 મ્યુલ એકાઉન્ટ પકડવામાં સફળતા મળી। સમગ્ર દેશના 3464 ગુના ડિટેક્ટ કરાયા। ગુજરાતના 307 ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી। 1649 કરોડની છેતરપિંડીની રકમના ગુનાના ભેદ ઉકેલાયા। સુરત શહેરમાં સૌથી વધારે 58 ફરિયાદ દાખલ થઈ છે। નાયબ મુખ્યમંત્રી શ્રી અને ડીજીપી સાહેબની સૂચના હેઠળ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહ્યું છે। એ અન્વયે ગઈકાલ રાત સુધીમાં 92 એટલે કે 92 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં 182 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં 670 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડી પાડવામાં આવ્યા છે અને ટોટલ ભારતભરના 3464 જેટલા ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે। આ પૈકી 307 ફરિયાદો ગુજરાત રાજ્યની હતી અને રકમની બાબતમાં જોઈએ તો આ ગુનાઓમાં 3649 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે।